હેલો ગાઈઝ, મારું નામ છે હર્ષ નાથાણી અને આજે હું મારા કરિયરની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. જેમ કે તમે જોઈ શકો છો, આજથી હું મારી બ્લોગિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો તમારો મને ફૂલ સપોર્ટ આપજો અને મારાથી જેવો વિડીયો બનશે એવો હું બનાવીશ. તો આ થોડોક હું એડિટિંગમાં કાચો છું, પણ હું મારી રીતે જેટલું પોસિબલ થશે એટલું હું પોસિબલથી બેસ્ટ વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. અને મારા કન્ટેન્ટ એકદમ સારા રહેશે, જેમ કે ફેમિલી સાથે તમે બેસીને પણ જોઈ શકશો. તો આજથી હું મારા કરિયરની શરૂઆત કરી રહ્યો છું. તો હું તમને શરૂઆતમાં કહી દઉં, મારી ચેનલનું નામ છે હર્ષ નાથાણી બ્લોગ. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચલો, આજથી મારી જર્નીની નવી શરૂઆત છે. તો તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. હવે આપણે અત્યારે આમના વ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. તો આપણે આગળ હવે સારા એક્સપિરિયન્સ કરશું. અને હું તમને હવે ડેલી મારા વ્લોગમાં દેખાઈશ અને હું તમને મારી આખી લાઈફસ્ટાઈલ તમને લોકોને દેખાડીશ કે હું શું કરું છું અને મારા ડ્રીમ્સ શું છે એ બધું. તો મારી સાથે રહેજો. ચાલો, તો હવે આપણે મારા ઘરનો ટૂર કરવી. તો આ છે મારો વોલ, મારા ઘરનો, જેમ કે તમને દેખાઈ રહ્યું છે. આ આપણો એન્ટ્રન્સ ગેટ છે. અહીંથી લોકો એન્ટર થાય તો આખો આપણો વોલ છે. અને આજે થોડા ઘઉં આવેલા છે, તો બધું સાફ સફાઈનું કામ એ ચાલે છે. ઘઉંને ચોખ્ખા કરવાનું. તો આ આપણું કિચન છે. તમે જોઈ શકો છો. આ મારી રૂમ છે. જેમ કે તમે જોઈ શકો છો, અત્યારે હું સૂઈને ઉઠ્યો તો પછી અત્યારે ના આવ્યો, પણ અત્યારે હજી રૂમ સાફ કરવાનું બાકી છે. તો તમે જોઈ શકો છો. અને હવે આપણે માસ્ટર બેડરૂમમાં જઈશું. જેમ કે મારા મમ્મી પપ્પાનો છે આ બેડરૂમ. તમે જોઈ શકો છો કઈ રીતનું છે. બધું ફર્નિચર છે ફૂલ્લી. અને હવે આપણે આ બાલ્કની વ્યૂ પૂરો દેખાડું તો અહીંથી હવે આપણે આ મેઇન રોડ તમને દેખાઈ રહ્યો હશે. તો આ છે મારા મમ્મી, જે હમણાં તમને મેં કીધેલું કે ઘઉં આવેલા ગામડેથી. તો અત્યારે એ ચોખા કરે છે. તો આપણે એની સાથે વાત કરવી. મમ્મી, આપણે ઘઉં આવ્યા બરાબર, તો કેવા ઘઉં છે? સારા છે. પછી તમે આ ઘઉંની ક્વોલિટી પણ જોઈ શકતા હશો. અમારા ખુદના ફાર્મના મારા ખુદના ખેતરના ઘઉં છે. તમે ઘઉંની ક્વોલિટી પણ જોઈ શકશો. હા, અમે અમરેલી જિલ્લાના છીએ. તો અમરેલી જિલ્લામાં ઘઉં ઘણી બધી જગ્યાએ થાય છે. તો ઘઉંની ક્વોલિટી સારી છે.